નમસ્કાર, સૌને મારા જય શ્રી કૃષ્ણ। ગુજરાતમાં અને આપણા દેશની અંદર એક પ્રથા બની ગઈ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે મોંઘવારી ખૂબ ઓછી થઈ જતી હોય છે, ઘણી બધી વસ્તુઓના ભાવ ઘટી જતા હોય છે, ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાતો ચૂંટણી દરમિયાન થતી હોય છે અને ભાજપે હર હંમેશ ચૂંટણી પ્રચાર દરમિયાન આવી રીતે અલગ અલગ રાજ્યોમાં સિલિન્ડર આપવાની, મફત આપવાની આવી બધી જાહેરાતો કરી। પરંતુ ગુજરાતની હું વાત કરું તો ગુજરાતમાં આજ દિન સુધી ક્યારેય કોઈ પણ વાયદાઓ પૂરા નથી કરી શક્યા। ગુજરાતની મહિલાઓએ ખૂબ મત આપ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા, પરંતુ એની સામે ગુજરાતના બહેનોને, ગુજરાતના ભાઈઓને, ગુજરાતના લોકોને આપ્યું શું? તો ગુજરાતના લોકોને સતત આ ટ્રિપલ એન્જિનની સરકારે મોંઘવારીનો માર આપ્યો છે। સામે સામાન્ય લોકોની આવકમાં બિલકુલ વધારો નથી થતો। કઈ રીતના આવક કરવી, કઈ રીતના ઘર ચલાવવું એ મુશ્કેલીમાં માણસ જીવી રહ્યા છે, એ માનસિક ત્રાસની અંદર લોકો જીવી રહ્યા છે અને એક બાજુ આવક નથી અને બીજી બાજુ દિવસે ને દિવસે અલગ અલગ વસ્તુના ભાવ વધી રહ્યા છે, ખાદ્ય પદાર્થોની અંદર ભાવ વધી રહ્યા છે અને સામે ખેડૂતોને પાકનો કોઈ ભાવ મળતો નથી। ગેસના બાટલામાં પણ 30 રૂપિયાનો વધારો થયો। એક સમય હતો કે જ્યારે 50 પૈસા કે 1 રૂપિયો પણ વધતો ને તો ભાજપની આખી ટોળકી, ભાજપનો મહિલા મોરચો, તમામ લોકો પ્રોટેસ્ટ કરવા નીકળી જતા અને 4 રસ્તાઓ પર બાટલા લઈને હાય હાયના નારા બોલાવતા હતા। પરંતુ આટલી બધી મોંઘવારી, એની સામે એટલો બધો ભાવ વધારો જે થઈ રહ્યો છે, તો અત્યારે કેમ મહિલા મોરચો ચૂપ છે ભાજપનો? અત્યારે કેમ ભાવ વધારો દેખાતો નથી? અત્યારે જ્યારે ભાવ વધારાની વાત આવે, મોંઘવારીની વાત આવે તો કે દેશની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ છે। તો આ દેશની આર્થિક પરિસ્થિતિ નબળું થવાનું કારણ શું? આજે તમામ લોકો જ્યારે મત આપે છે, જે ટેક્સ ભરે છે, એ ટેક્સનું યોગ્ય રીતે નિયમન થાય, યોગ્ય રીતે વપરાય અને દેશ પર આર્થિક સંકટ ના આવે એની જવાબદારી તો જે ચૂંટાયેલા નેતા છે એમની છે। પરંતુ પોતાની જવાબદારીથી ભાગવા માટે દેશનું આર્થિક સંકટ બતાવી દેવામાં આવે છે અને બીજી બાજુ લોકો પર ભાવ વધારો થોપી દેવામાં આવે છે અને લોકો આ મોંઘવારીની સામે ઝઝૂમી રહ્યા છે। હું ગુજરાતના તમામ લોકોને કહેવા માંગુ છું કે હજી પણ આપણે કેટલુંક સહન કરીશું, હજી પણ આપણે સહન કરતા રહીશું તો આવનારો સમય ખૂબ ખરાબ ઊભો થશે। જે જવાબદારી સરકારમાં બેઠેલા નેતાઓની છે, જવાબદારી આપણે સૌએ એમને યાદ અપાવવી પડશે અને એ જવાબદારી એમને નિભાવવી પડશે। સામાન્ય રીતે આપણા ઘરની અંદર બધા જ લોકો જો કમાઈને એક વ્યક્તિને પૈસાનો વહીવટ આપતા હોય છે, ઘરનો વ્યવહાર આપતા હોય છે, પરંતુ જો એ વ્યક્તિ સારી રીતે વ્યવહાર ના કરી શકે તો આપણે ઘરના 5 સભ્યો ભેગા થઈને એના હાથમાંથી આપણે વ્યવહાર લઈ લેતા હોઈએ અને કોઈ સારો વ્યક્તિ ઘરનો જે હોય, જે સારી રીતે વ્યવસ્થિત રીતે વ્યવહાર કરી શકે એને આપણે વ્યવહાર સોંપતા હોઈએ, તો પછી આપણે આખા દેશનો વહીવટ કેવા લોકોના હાથમાં સોંપ્યો છે કે આપણે અત્યારે આર્થિક સંકટની અંદર આપણે બધા સંપડાઈ ગયા છીએ। દિવસે ને દિવસે ભાવ વધારાની સામે આપણે સૌ ઝઝૂમી રહ્યા છે, મોંઘવારીની સામે ઝઝૂમી રહ્યા છીએ અને અત્યારે તમામ ભાજપના નેતાઓ આ ભાવ વધારાની સામે મૌન છે, મહિલા મોરચો મૌન છે। હું સરકારને કહેવા માંગુ છું કે તમે જે ખાદ્ય પદાર્થોની અંદર જે ભાવ વધારો કરો છો, સામે ગેસ સિલિન્ડરની અંદર જે ભાવ વધારો કરો છો, એટલો ભાવ વધારો, અસહ્ય ભાવ વધારો લોકો પહોંચી નથી શકતા। એટલે આ જે ભાવ વધારો થઈ રહ્યો છે, ભાવ વધારો પાછો ખેંચવામાં આવે એવી અમારી સૌની માંગ છે। જય હિન્દ।